તમે રાજકોટના ઇસ્કોન મંદિર ગયા જ હશો, પણ શું તમને ખબર છે ઇસ્કોનનો સાચો અર્થ? ઇસ્કોનનું પૂર્ણ નામ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ છે. તો આવો જાણીએ ઇસ્કોન વિશે. ઇસ્કોનની સ્થાપના ક્યારે થઈ અને તેનું મહત્વ શું છે? હરે કૃષ્ણ. આપ સૌ કોઈ ઇસ્કોન મંદિરનું નામ સાંભળ્યું હશે. તો સૌથી પહેલાં ઇસ્કોન મંદિર એટલે જેમાં ઇસ્કોન શબ્દ છે એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનું નામ છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, જેની અંદર આપણે લોકોને કૃષ્ણ ભાવના ભાવિત કરવા માટેના પ્રયાસ કરીએ છીએ, લોકોને કૃષ્ણ ભક્તિ મળે તે માટેના પ્રયાસ કરીએ છીએ. 1966માં 70 વર્ષની ઢળતી વયે એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજી દ્વારા તેની સ્થાપના ન્યુયોર્ક ખાતે કરવામાં આવી હતી. ભક્તિવેદાંત સ્વામીને તેમના ગુરુ મહારાજે આજ્ઞા કરી હતી કે આપણા ભારત દેશમાં તો ભગવાન કૃષ્ણનું નામ, ભગવદ્ ગીતાનું જ્ઞાન સૌ કોઈ ભક્તો જાણે છે, પરંતુ વિદેશના લોકો છે તેમના સુધી હજુ આ જ્ઞાન પહોંચ્યું નથી. તમે અંગ્રેજી સારું જાણો છો, કૃપયા તમે ભવિષ્યમાં વિદેશમાં જઈને ભગવાન કૃષ્ણના નામનો અને ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કરજો. ઇસ્કોન દ્વારા સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે? ઇસ્કોન દ્વારા સમાજ માટે, સમાજનું કેવી રીતે કલ્યાણ થઈ શકે એના માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આપણા સમાજના મુખ્ય અંગ એવા યુવાનો, બાળકો અને મહિલાઓ માટે ઇસ્કોનમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ શું છે? ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એવું કહેવામાં આવે છે કે રથ ઉપર આરૂઢ થયેલા ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા માઈના જે કોઈ વ્યક્તિ દર્શન કરે છે તેને આ પૃથ્વી પર ફરી જન્મ નથી લેવો પડતો. તેના બધા દુઃખોનો, પાપોનો નાશ થાય છે અને તેને ભગવાનના વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. તો આવા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ છે. રથયાત્રા કયા માર્ગ પરથી પ્રસાર થશે? 27 તારીખે શુક્રવારે અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા સાંજે 5 વાગે કોટીચા ચોક પાસે રામકૃપા ડેરી પાસેથી શરૂ થશે અને કોટીચા ચોકથી ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક અને જેકે ચોક થઈ પુષ્કરધામ રૂટ ઉપર આવી એજી ચોકે આવશે. એજી ચોકથી જડ્ડુ સર્કલ, કટારિયા સર્કલ થઈ ઇસ્કોન મંદિર ખાતે રાત્રે 9 વાગે રથયાત્રાની પૂર્ણાહુતિ થશે.